સુરતના પાલ વિસ્તારમાં વિદેશી વિઝા આપવાના નામે કરોડોની છેતરપિંડીનો મોટો કૌભાંડ સામે આવ્યો છે. પાલ પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી વરુણ રાજુભાઈ પરમારની ધરપકડ કરી છે. મળતી માહિતી મુજબ આરોપી મહાકાલ ટ્રાવેલ્સ નામે ટ્રાવેલ્સ એજન્સી ચલાવતો હતો અને લોકોને ફિનલેન્ડના વર્ક પરમિટ તથા કેનેડાના વર્ક પરમિટ વિઝા આપવાના બહાને વિશ્વાસમાં લઈ રહ્યો હતો. આરોપીએ કુલ 13 જેટલા લોકો પાસેથી અંદાજે રૂપિયા 2.13 કરોડ જેટલી મોટી રકમ વસૂલ કરી હતી. જો કે નક્કી કરેલ સમય મર્યાદામાં વિઝા ન મળતા પીડિતોએ છેતરપિંડીની શંકા ગઈ હતી. બાદમાં ભોગ બનનારાઓએ પાલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આરોપી ફરાર થઈ ગયો હતો, પરંતુ પોલીસે કાર્યવાહી કરી તેને ઝડપી પાડ્યો છે. હાલ પોલીસે આરોપી સામે વધુ પૂછપરછ શરૂ કરી છે અને આ સમગ્ર રેકેટમાં અન્ય કોઈ સંડોવણી છે કે નહીં તેની પણ તપાસ હાથ કરવામાં આવી રહી છે. આ ઘટનાએ વિદેશી જવાની ઈચ્છા ધરાવતા લોકોમાં ચિંતા ફેલાવી છે. પોલીસે નાગરિકોને ચેતવણી આપી છે કે વિઝા અથવા વિદેશી નોકરીના નામે કોઈ પણ એજન્ટને મોટી રકમ ચૂકવતા પહેલા સંપૂર્ણ ચકાસણી કરવી જરૂરી છે. પાલ પોલીસ સ્ટેશનની અંદર વિઝા ફ્રોડનો કેસ પાછલા દિવસમાં રજીસ્ટર કરવામાં આવેલ હતો, જેમાં કુલ 23 જેટલા અલગ અલગ ક્લાયન્ટ્સના 39 લાખ રૂપિયા લઈ જે પરમિટ વિઝા છે એ આપવામાં આવેલ ન હતા. જેની અંદર અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવેલી હતી. આ ગુનાની તપાસ હાલ પાલ પોલીસ સ્ટેશનમાં ચાલુ છે. જે દરમિયાન વરુણભાઈ રાજુભાઈ પરમાર નામનો ઈસમ જે પોતે પણ વિઝાનું કામ કરે છે, તેની સંડોવણી જણાઈ આવતા પાલ પોલીસ સ્ટેશન દ્વારા તેની ધરપકડ કરી રિમાન્ડ લઈ ઇન્વેસ્ટિગેશનની કાર્યવાહી આગળ ચાલુ કરવામાં આવી છે. આ ગુનાની વિગત જોઈએ તો વરુણભાઈ રાજુભાઈ પરમાર જે છે તેમણે લગભગ 13 જેટલા અલગ અલગ ક્લાયન્ટ્સ પાસેથી ફિનલેન્ડ અને કેનેડાના વિઝા અપાવવાના બહાને 2 કરોડ 13 લાખ રૂપિયા જેટલી માતબર રકમ કેશ તથા પોતાના એકાઉન્ટમાં લઈને આ જે ક્લાયન્ટ્સ છે તેમને કોઈ પણ પ્રકારના વિઝા પરમિટ વગેરે પૂરા પાડેલ ન હતા. તપાસ દરમિયાન તેમની સંડોવણી જણાઈ આવેલ, જેથી પોલીસ દ્વારા તેમની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.